ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તેનું કામ તમને દરેક 12મા ધોરણના ચેપ્ટરમાં પણ જોવા મળશે. આપણને એવું લાગે છે કે આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એકચ્યુઅલી ઘણી વખત એવું થતું હોય છે અને ઝડપથી પતાવી દેતા હોય છે, પરંતુ એના જે બેઝિક કન્સેપ્ટ છે એ ખૂબ જ જરૂરી છે આગળ જતા ચેપ્ટરોમાં. બરાબર. અને તમે થોડું ઘણું આના વિશે તમે અભ્યાસ પણ કરી ગયા છો. આપણે બેઝિક નોલેજ છે જે આ ચેપ્ટરનું આજના લેક્ચરમાં આપણે મેળવીશું. ચેપ્ટર નંબર 8 છે રેડોક્સ પ્રક્રિયાઓ. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે આ મીનિંગ સમજીએ કે રેડોક્સ એ શબ્દ બન્યો છે કઈ રીતે. બરાબર. જો એને ઇંગ્લિશમાં લખવા જઈએ તો આ રીતનો એનો સ્પેલિંગ થશે રેડોક્સ, REDOX. ઓકે. તો એકચ્યુઅલી એ બે વર્ડ કયા કયા? તો રિડક્શન પ્લસ ઓક્સિડેશન, આ બે વર્ડનો બનેલો છે. કે જેની અંદરથી શું કર્યું? તો રિડક્શનનો RED લેવામાં આવ્યું અને ઓક્સિડેશનનો OX, અને એના ઉપરથી શબ્દ આવ્યો રેડોક્સ. તો આપણે કોઈ પણ અકાર્બનિક પ્રક્રિયાઓ લઈએ છીએ, કોઈ પણ ઇનઓર્ગેનિકની પ્રક્રિયાઓ લઈએ છીએ, એમાં તમે જોઈ શકશો કે આપણે પ્રક્રિયા લખીશું એના ઉપરથી અને આપણે અમુક નિયમો ભણીશું, પછી તમે નક્કી કરશો કે રેડોક્સ પ્રક્રિયા એટલે કે કોઈ પણ એક પદાર્થનું રિડક્શન થતું હોય છે તો કોઈ બીજા પદાર્થનું ઓક્સિડેશન થતું હોય છે. તે વારાફરતી થતી પ્રક્રિયા છે અને એક જ પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયા થતી હોય છે, એવું આપણે જોઈશું આગળ. સોરી. પણ સૌથી પહેલાં તો આ સમજીએ આપણે કે રેડોક્સ એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાના મિશ્રણથી શું બને છે? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે કે એક જ પ્રક્રિયા છે કે જેની અંદર આ બે પ્રકારની પ્રક્રિયા જોવા મળતી હોય, રિડક્શન અને ઓક્સિડેશન. તો સૌથી પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈશું કે રિડક્શન કોને કહેવામાં આવે છે, ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે એની, અને આપણે એના આધારે આપણે સમજીશું કે ટોપિકનું નામ શું છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ છે એમાં ઓક્સિડેશન જોઈએ. ઓક્સિડેશન તો અત્યાર સુધી તમે એક ડેફિનેશન એની એવી ભણી ગયા છો, સિમ્પલ એક ડેફિનેશન એવી ભણી ગયા છો કે ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય પ્રક્રિયામાં, અથવા અથવા શબ્દ છે હો, યાદ રાખજો, અને નથી, અથવા હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન દૂર થાય, તેને આપણે ઓક્સિડેશન કહીશું. એવું જરૂરી નથી કે ઓક્સિજન જ ઉમેરાવો જોઈએ. પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર પણ થતો હોય તો પણ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. અથવા તો એવી પ્રક્રિયા પણ આપણે જોઈશું કે જેમાં બંને થતું હોય, ઓક્સિજન ઉમેરાતો પણ હોય અને હાઇડ્રોજન દૂર પણ થતો હોય, તેને પણ આપણે ઓક્સિડેશન જ કહીશું. એટલે અહીંયા શબ્દ શું છે? અથવા છે. આ સમજો, અથવા છે. કોઈ પણ એક આમાંથી પ્રક્રિયા થતી હોય, કાં તો પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય, તો તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. બરાબર. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે હવે પ્રક્રિયામાં ઓક્સિજન છે જ નહીં અથવા તો હાઇડ્રોજન છે જ નહીં, તો પછી આપણે કઈ રીતે નક્કી કરીશું કે તેનું ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે? બરાબર. તો નવી પદ્ધતિ અનુસાર
ઇલેક્ટ્રોન ટ્રાન્સફરના આધારે નક્કી કરવામાં આવ્યું કે ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે. બરાબર. તો ઇલેક્ટ્રોનના આધારે યાદ રાખજો, આપણે આગળ શીખીશું, અત્યારે ડેફિનેશન યાદ રાખો ફક્ત ઓક્સિડેશનની, કે ઇલેક્ટ્રોનના આધારે. તો એવું કહી શકીએ કે જો ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. એકદમ સિમ્પલ. શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે, પ્રક્રિયક શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. હજી એક ત્રીજી ડેફિનેશન છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવા આધારિત જ છે, એના ઉપરથી જ છે, એ આપણે થોડાક સમય પછી જોઈએ. પરંતુ આ બે સિમ્પલ ડેફિનેશન અત્યારે યાદ રાખો કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને આપણે ઓક્સિડેશન કહીશું. આપણે પ્રક્રિયાઓ પણ એક્ઝામ્પલ જોઈશું, પણ પહેલાં આપણે વ્યાખ્યાઓ કમ્પ્લીટલી યાદ રાખી લઈએ બધી જ. બીજી ડેફિનેશન મેં એવું કીધું કે કોઈ પણ પ્રક્રિયક એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, ઇલેક્ટ્રોન શું કરતો હોય? ગુમાવતો હોય, તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું? ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. બરાબર. ચલો હું થોડીક જગ્યા રાખું છું ત્રીજી એક ડેફિનેશન લખવા માટે. બીજું આગળ આપણે જોઈએ છીએ રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન એકચ્યુઅલી જોવા જઈએ તો એકબીજાના ઓપોઝિટ છે. તો અહીં ડેફિનેશન શું થઈ જશે મૂકવી હોય તો? આના કરતાં ઉલટી થઈ જશે કે ઓક્સિજન દૂર થતો હોય, ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય, તો તેવી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. ઓક્સિજન દૂર થતો હોય અથવા હાઇડ્રોજન ઉમેરાતો હોય. અહીંયા સેમ વસ્તુ છે કે પ્રક્રિયાની અંદર ઘણી વખત ખાલી ઓક્સિજન જ દૂર થતો હોય, હાઇડ્રોજન ઉમેરાતો ના હોય, પણ ઓક્સિજન દૂર થયો તો તેને આપણે રિડક્શન કહીશું. અથવા તો ખાલી હાઇડ્રોજન ઉમેરાતો હોય, હાઇડ્રોજન શું થતો હોય? પ્રક્રિયાની અંદર ઉમેરાતો હોય, તો તેને આપણે શું કહીશું? રિડક્શન કહીશું. સેમ વસ્તુ છે અહીંયા અથવા શબ્દ છે, એટલે ઘણી વખત એવું પણ થતું હોય કે બંને પ્રક્રિયા થતી હોય, ઓક્સિજન દૂર પણ થતો હોય, હાઇડ્રોજન ઉમેરાતો પણ હોય, તો તેને આપણે કઈ પ્રક્રિયા કહીશું? રિડક્શન પ્રક્રિયા કહીશું. તો ચલો હવે બીજું ડેફિનેશન શું થઈ જશે? ઓક્સિડેશનમાં આપણે એવું લખ્યું હતું કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તેનું શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. તેનું શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. બરાબર. તો હવે આના ઉપરથી તમને કીધું કે આના કરતાં ઓપોઝિટ, તો એવું જ થશે. આ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન કહેવાય, તો અહીંયા શું થશે? ઇલેક્ટ્રોન મેળવે તો તે પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહીશું. જે પણ પ્રક્રિયાની અંદર જે પણ પ્રક્રિયક ઇલેક્ટ્રોન મેળવે છે તો તે પ્રક્રિયકનું રિડક્શન થયું છે તેવું કહેવાય. બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઓકે. ચલો તો હવે આ બંને વસ્તુ છે ઇલેક્ટ્રોનના આધારે આપણે સમજીએ. હાઇડ્રોજન અને ઓક્સિજન તો છે જ, એ તો આપણે યુઝ કરીશું જ, આપણને એ ખબર જ છે. આપણે જૂના સિલેબસમાં અથવા તો તમે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ એ સ્ટડી કરી ગયા છો. પરંતુ હવે આપણે સમજવાનું છે ઇલેક્ટ્રોનના આધારે, અને બીજું એક સમજવાનું છે ત્રીજી ડેફિનેશન કઈ રીતે થાય છે એના આધારે. બરાબર. તો અહીં આપણે એક નવો ટોપિક શીખીએ છીએ. બરાબર. તો તમે જાણો જ છો આ વસ્તુ, એકચ્યુઅલી તમારા ધ્યાનમાં છે જ. અહીંયા હું એવું લખું છું એક વાક્ય કે ઓક્સિડેશન આંક, ડેફિનેશન આપણે લખીએ છીએ ઓક્સિડેશન આંક. આ ડેફિનેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ડેફિનેશન એવી છે, ઓક્સિડેશન આંક યાદ રાખજો નંબર. આ વાક્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે. તો ડેફિનેશન આપણે એની લખીએ કે સંયોજન
માં રહેલા અલગ અલગ પરમાણુ અથવા અલગ અલગ પરમાણુ અથવા એકલા પરમાણુઓ, એકલો કોઈ પણ પરમાણુ હોય, બરાબર, એકલા પરમાણુ પર ના વીજભાર ની માત્રાને ઓક્સિડેશન આંક કહેવાય. ઓક્સિડેશન આંક કહેવાય. કોઈ પણ સંયોજન લઈએ છીએ તો તેના ઉપર રહેલા વીજભાર, અથવા તો કોઈ એકલો પરમાણુ લખ્યો છે અને તેના ઉપર કોઈ પણ વીજભાર લખ્યો છે, તો તે વીજભારની માત્રાને કે જે કેટલો વીજભાર છે તેને શું કહીશું આપણે? ઓક્સિડેશન આંક કહીશું. બરાબર. એક્ઝામ્પલ એકદમ સિમ્પલ હું તમને આપું છું, તમે જાણો જ છો આ વસ્તુ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ NaCl નું એક્ઝામ્પલ લઈએ છીએ, તો આપણને ખબર છે કે સોડિયમ ઉપર આપણે શું બતાવીએ છીએ? ધન વીજભાર બતાવીએ છીએ. ક્લોરીન ઉપર શું બતાવીએ છીએ? ઋણ વીજભાર બતાવીએ છીએ. અને કેટલો બતાવીએ છીએ? તો સોડિયમ ઉપર +1 વીજભાર બતાવીએ છીએ અને ક્લોરીન ઉપર -1 વીજભાર બતાવીએ છીએ. આપણે જાણીએ છીએ આ વસ્તુ, બરાબર. તો જે આ +1 છે, આના અંદર આપણે એવું લખી શકીએ કે સોડિયમ જે +1 લખ્યું છે, ક્લોરીન જે -1 લખ્યું છે, તો જે આ +1 અને -1 છે એ શું છે? તેનો ઓક્સિડેશન આંક બતાવે છે. આ શું બતાવે છે? તેનો ઓક્સિડેશન આંક છે. ઓક્સિડેશન આંક. તો આ શું બતાવ્યું આપણે? સંયોજનમાં રહેલા અલગ અલગ પરમાણુ કે જેના વીજભારની માત્રાને, આને તમે સમજો અત્યારે કે આપણે જો લખતા હોઈએ છીએ એના નિયમો છે ઘણા બધા, આપણે શીખીશું, પરંતુ આપણે અત્યારે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ છીએ કે Na+ અને Cl- લખ્યું છે અહીંયા સંયોજનની અંદર. તો જે +1 છે એ સોડિયમનો ઓક્સિડેશન આંક છે, -1 છે એ ક્લોરીનનો ઓક્સિડેશન આંક છે. તમને કોઈ સંયોજન એવું લખેલું છે, Fe+3 લખેલું છે, તો Fe નો ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? +3 કહેવાશે. કેમ કે તેના વીજભારની માત્રા કેટલી છે? +3 છે. તો તેનો ઓક્સિડેશન આંક શું થઈ જશે? +3 થઈ જશે. ચલો, એ જ રીતે તમને એવું લખેલું છે, એક આયન છે OH-1, બરાબર. તો આપણે એવું કહી શકીએ અહીંયા, અથવા તો કોઈ એક જ આયન લઈએ આપણે, ધારો કે એવું લખેલું છે કે S-2. તો આપણે એવું લખી શકીએ કે અહીં જે સલ્ફર છે, સલ્ફરનો ઓક્સિડેશન આંક શું છે? -2 છે. શું છે? -2 છે. એ આપણે આ રીતે બતાવી શકીએ છીએ. આ વસ્તુ તમારે સમજવાની છે કે જે પણ આયન હોય છે, ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત, અથવા તો જે પણ સંયોજન છે, NaClમાં આપણને ખબર જ છે, તમે આ જાણો છો એટલે એના નિયમો છે સંયોજનની અંદર ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરવા. પરંતુ આયનમાં તો ફિક્સ જ છે. કોઈ પણ તમને આયન લખીને આપ્યો હોય, ધન વીજભારિત કે ઋણ વીજભારિત, તો એનો ઓક્સિડેશન આંક એટલે આપણે નક્કી કરી શકીએ તેના વીજભારની માત્રાના આધારે. તો ડેફિનેશન ઓક્સિડેશન આંકની તમને મગજમાં બેસી જવી જોઈએ. આપણે શીખીશું નિયમો આગળ જતા, પણ ડેફિનેશન તમને મગજમાં બેસી જવી જોઈએ કે સંયોજનમાં રહેલા અલગ અલગ પરમાણુ અથવા તો એકલા પરમાણુ પર રહેલો જે વીજભારની માત્રા છે, એ વીજભારની માત્રાને ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે.
બરાબર, તેને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. ઓકે, તો આપણે હવે ત્રીજી ડેફિનેશન લખીએ છીએ ઓક્સિડેશન આંકના આધારે, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ઓક્સિડેશન આંકમાં વધારો થવો, ઓક્સિડેશન આંકમાં વધારો થવો, તેને આપણે ઓક્સિડેશન કહીશું. ઓક્સિડેશન આંકમાં જો વધારો થાય, આપણે ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવવી છે, તો જો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તેને શું કહીશું? આપણે ઓક્સિડેશન કહીશું. અને અહીં વ્યાખ્યા લખું છું, હવે તમને આઈડિયા આવી ગયો હશે. શું? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, તેને શું કહીશું? આપણે રિડક્શન કહીશું. અહીંયા રિડક્શન આંક નથી, યાદ રાખજો. આ શબ્દમાં ઘણી વખત તમે કન્ફ્યુઝ થઈ જતા હોય છે વિદ્યાર્થીઓ, કે ઓક્સિડેશન આંકમાં વધારો થવો તેને ઓક્સિડેશન, અને રિડક્શન આંકમાં વધારો થવો તેને રિડક્શન. પણ રિડક્શન આંક જેવો કોઈ શબ્દ જ નથી. ઓક્સિડેશન આંક શબ્દ છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો તેને આપણે રિડક્શન કહીશું, અને ઓક્સિડેશન આંકમાં વધારો થવો તેને આપણે શું કહીશું? ઓક્સિડેશન કહીશું. બરાબર, તો એકદમ સિમ્પલ હું અહીંયા શું લખું છું? એક એક્ઝામ્પલ લખું છું. NaCl નું જ સોડિયમ છે. ચલો, એકલો સોડિયમ હું સોલિડ પરમાણુ લઉં છું, એના ઉપર કેટલો વીજભાર છે? તો કશું જ નથી લખ્યું તો શૂન્ય વીજભાર છે. કશું જ નથી લખ્યું તો શું છે? શૂન્ય વીજભાર છે. બરાબર, તો તેનો ઓક્સિડેશન આંક શું છે? ઓક્સિડેશન આંક શૂન્ય છે. ઓક્સિડેશન આંક શું છે? શૂન્ય છે. એ જ રીતે હું ક્લોરીન લખું છું ગેસ ફોર્મમાં, એકલો પરમાણુ લઉં છું, એના ઉપર કોઈ પણ વીજભાર મેં નથી દર્શાવ્યો, તો શું થઈ જશે? શૂન્ય થઈ જશે. ઓકે, એકચ્યુઅલી ક્લોરીન એ એકલો શક્ય નથી. આપણે હું Cl2 લખું છું અને અહીંયા 1/2 લખી દઉં છું, એટલે એકલો પરમાણુ થઈ જશે. ઓકે, તો અહીં પણ આપણે શું લખી શકીએ? તેના ઉપર કોઈ વીજભાર નથી. વીજભારની જે માત્રા હોય તેને આપણે ઓક્સિડેશન આંક કહીશું. અહીંયા કોઈ જ વીજભાર નથી, તો ક્લોરીનનો પણ ઓક્સિડેશન આંક શું છે? શૂન્ય છે. ક્લોરીનનો પણ ઓક્સિડેશન આંક શું છે? શૂન્ય છે. બરાબર, હવે આપણે હું એક પ્રક્રિયા લખું છું કે સોડિયમ શું કરે છે? તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવશે તો તેના ઉપર વીજભાર કયો આવશે? +1 આવશે. શું આવશે? +1 આવશે. ચલો, ક્લોરીન છે, 1/2 ક્લોરીન લખું છું. એ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે છે તો તેના ઉપર કયો વીજભાર આવશે? -1 વીજભાર આવશે. કેમ કે એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો. કઈ રીતે આવે છે આપણે જાણીએ જ છીએ. ચલો, તો મારે લખવું હોય, જ્યારે સોડિયમ ઘન સ્વરૂપમાં હતો આપણે બતાવ્યું કે તેનો વીજભાર તો કશો જ નથી, તો શૂન્ય કહી શકાય. ક્લોરીનનો વીજભાર કશો જ નથી, તો શૂન્ય કહી શકાય. ઓકે, તો જો અહીંયા શું થયું? ઓક્સિડેશન આંકમાં વધારો થયો. 0 માંથી શું થયું? +1 થયું. 0 માંથી શું થયું? અહીંયા
-1 થયું તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. વીજભારની માત્રા છે તેને જ આપણે ઓક્સિડેશન આંક કહીએ છીએ. તો Na+1 છે જેમાં ઓક્સિડેશન આંક +1 છે. ક્લોરીન -1 છે જેમાં ઓક્સિડેશન આંક -1 છે. તો અહીંયા શું થાય છે? તો સોડિયમની અંદર એવું કહી શકીએ કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. અહીંયા શું થયું? તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. આપણે જોઈ લીધું કમ્પ્લીટ કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. 0 માંથી +1 થયું એટલે કે વધ્યો. 0 માંથી -1 થયું એટલે કે ઘટ્યો. એનો મતલબ એ થયો કે જે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહીશું આપણે? ડેફિનેશન પ્રમાણે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તેને શું કહીશું? ઓક્સિડેશન પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? તો ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો રિડક્શન પ્રક્રિયા છે. રિડક્શન પ્રક્રિયા છે. હવે જુઓ, એકચ્યુઅલી ક્લોરીન એમને તો ઇલેક્ટ્રોન મેળવતો નથી. ઇલેક્ટ્રોન કોણે આપ્યો તો? ઇલેક્ટ્રોન આપ્યો તો સોડિયમે. તો શું થશે? Na+1/2 અને શું બનાવે છે? NaCl બનાવે છે. Na ઉપર +Cl ઉપર -1. તો રિડક્શન અને ઓક્સિડેશન ભેગી થઈને કઈ પ્રક્રિયા બની? રેડોક્સ પ્રક્રિયા બની. કઈ પ્રક્રિયા બની? રેડોક્સ પ્રક્રિયા. આ પ્રક્રિયાને શું કહીશું? રેડોક્સ પ્રક્રિયા કહીશું. કેમ? કારણ કે અહીંયા સોડિયમનું ઓક્સિડેશન થાય છે અને ક્લોરીનનું રિડક્શન થાય છે. આપણે જોઈ લીધું. સોડિયમનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ક્લોરીનનું રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? રેડોક્સ પ્રક્રિયા કહીશું. બરાબર. તો આ જે કન્સેપ્ટ છે, પહેલા તો સૌપ્રથમ ડેફિનેશન અનુસાર, અને આપણે મેક્સિમમ શીખવાનું છે કોના આધારે? ઇલેક્ટ્રોન ગુમાવે છે એના આધારે, ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો થાય છે એના આધારે. અહીંયા આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાના આધારે, સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો શું થશે? ઓક્સિડેશન થશે. ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યો તો શું થશે? તેનું રિડક્શન થશે. બરાબર. તો આ જે કન્સેપ્ટ છે બેઝિક, આ તમારા માઇન્ડમાં બેસી જવો જોઈએ. ઓક્સિડેશન આંક શું છે અને એની 3 આ ડેફિનેશન. બરાબર. આપણે હાઇડ્રોજન ઉમેરાવાની, ઓક્સિજન દૂર થવાની કે એ પ્રક્રિયા તો આપણે જાણીએ જ છીએ. એવી તો ઘણી બધી એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ. પ્રક્રિયકની અંદર પ્રક્રિયા લખેલી હોય અને જો એની અંદર હાઇડ્રોજન ઉમેરાતો હોય તો તેને આપણે રિડક્શન કહીશું. જો ઓક્સિજન ઉમેરાતો હોય તો તેને ઓક્સિડેશન કહીશું. બરાબર. પરંતુ આ આપણા માટે નવી વસ્તુ છે. ઇલેક્ટ્રોન ગુમાવવો, કોઈ ઇલેક્ટ્રોન મેળવવો, ઓક્સિડેશન આંકમાં વધારો થવો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. તો આ જે કન્સેપ્ટ છે આ બેસી જવો જોઈએ. આપણે આ કાંઈ એક્ઝામ્પલ જોયું છે, એક્ઝામ્પલ આપણે બીજો હજી જોઈશું. અને ત્યારબાદ આપણે ઓક્સિડેશન આંક કઈ રીતે સંયોજનનો નક્કી કરવો. આપણને તો ખબર છે NaClમાં કે સોડિયમનો +1 છે, Clનો -1 છે. આપણે ખૂબ જ લોઅર સ્ટાન્ડર્ડથી આને તો સ્ટડી કરતા આવ્યા છીએ. પરંતુ ઓક્સિડેશન આંક નક્કી કરવાના ઘણા બધા નિયમો છે. એ આપણે નિયમો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી આ ટૉપિકને ખૂબ જ સરળતાથી સમજવા માટે ટ્રાય કરો. વિડીયો 1 નહીં 2 નહીં 3 વખત જુઓ અને પછી તમે એને સમજવા ટ્રાય કરો. તો પણ ના ખબર પડે તો મને ફોન કરીને, મેસેજ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આગળ ઓક્સિડેશન આંક વિશે વધારે અભ્યાસ કરીશું.